સોરી ક્રિશ, તને કહેવાનું રહી જ ગયું. એકચ્યુઅલી હું ઘરે જ આવતી હતી ત્યાં પ્રતિકભાઈના ઘરેથી ફોન આવ્યો કે એમની વાઈફની તબિયત બગડી છે. અચ્છા, તો હવે એમને કેમ છે? હવે તો સારું છે. બોટલ ચડાવીને ઘરે ગયા ને એટલે મોડું થઈ ગયું. રિયલી સોરી ક્રિશ, તને ફોન કરવાનું જ ભૂલી ગઈ. ઇટ્સ ઓકે. પૈસાની જરૂર પડે તો કહેજે. ના ના, હમણાં તો બધું પતી ગયું છે અને હું ઘરે જ આવું છું. ઠીક છે, જલ્દી આવજો. હા. શું થયું ક્રિશ? પ્રતિકના વાઈફની તબિયત બગડી હતી એટલે એને હોસ્પિટલ લઈ ગયા હતા, એટલે મોડું થયું. બસ આવે જ છે. આ બધું શું છે કે યાર? તેમને બંનેને સવારથી જાણી જોઈને બહાર મોકલ્યા હતા ને. હા, અને કેમ એનું કારણ મારે કહેવાની જરૂર નથી. તમે તમારી નજરે જોઈ જ લીધું હશે ને. પણ એ લોકો અહીંયા કેમ આવ્યા હતા? નીતા ફિયાને શોધતા આવ્યા હતા એવું કહીશ ને તો લોચો પડશે. અરે ચૂપ કેમ છે? તું કહીશ મને કે એ લોકો અહીંયા કેમ આવ્યા હતા એમ? મેં રાધા અને શૌર્યને વાત કરતા સાંભળ્યા હતા. એ લોકોએ પોલીસ સાથે મળીને પ્લાન બનાવ્યો છે. પહેલા એ લોકો તમારા સુધી પહોંચે અને જેવા તમે મળશો ને એવા તરત જ એ લોકો પોલીસને ફોન કરી દેશે. એ લોકોએ મને અત્યાર સુધી જોયો નથી તો પછી આ બધાનો મતલબ શું છે એ ઓળખશે કેવી રીતે મને? પોલીસે તમારું સ્કેચ બનાવ્યું છે અને એના જ આધારે પોલીસે તમને પકડવા માટે છટકું ગોઠવ્યું છે. એટલે બધાનું પ્લાનિંગ એવો છે એમ? એનો મતલબ એ છે કે રસ્તામાં મને જે બાઇક મળ્યું હતું એ શૌર્ય નહોતું 100%. આઈ એમ સો સોરી. મારા કારણે તમે બંને જણા આટલા હેરાન થયા. ના ના બેટા, એકચ્યુઅલી આઈ એમ સોરી. મારે તને થેન્ક્સ કહેવું જોઈએ. સોરી. એ હવે આપણે રહેવાનું ક્યાં છે? આ સવારથી ફરી ફરીને હું થાકી ગઈ છું. મને હવે ચક્કર આવે છે. ચાલો ઘરે જઈએ. આ બમનું કંઈ કરવું પડશે પહેલા. તમે લોકો નીકળો, હું બાઇક લઈને આવું છું. હા. ચલો. સિગ્નલ તો હજી ત્યાંનું જ બતાવે છે. આ કેવી રીતે પોસિબલ છે? એ ભગવાન, હું બહુ થાકી ગઈ છું. જઈને આડી પડું છું. જમવાનું આવે ને એટલે મને જગાડજો. જ્યારે જુઓ ત્યારે જમવાની જ વાત કરતા હોય છે તારા બા. એ લોકો જો મારું જીપીએસ ટ્રેક કરીને મને ફોલો કરતા હશે ને તો એ લોકો અહીંયા સુધી તો પહોંચશે, પણ ફિયા સુધી નહીં પહોંચી શકે. બહુ બધા મિસ કોલ્સ છે. હવે અહીંયા રહેવામાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને? એ લોકોને ક્યાંકથી ઇન્ફોર્મેશન મળી હતી કે તમે અહીંયા રહો છો, પણ એ લોકોએ જાતે આવીને ચેક કર્યું ને એટલે એમને ખાતરી થઈ ગઈ છે કે અહીંયા કોઈ નથી રહેતું. ઓકે, તો વાંધો નહીં. ચાલો હવે હું નીકળું છું. ઘરે બધા મારી રાહ જોતા હશે. સારું, વાંધો નહીં બેટા, ધ્યાન રાખજે. આજે આખો દિવસ આજે ઘટના બની છે એ આખી ઘટના મારી સમજની બહારની હતી. યાર, આ ખરેખર મને પોલીસ અને રાધા શૌર્યથી બચાવવાનો પ્રયત્ન કરી રહી છે કે પછી આ કોઈ એની નવી ગેમ હતી? હલો, શું ખબર છે? આજે ધનરાજને મેં એક વેનમાં જતા જોયો હતો. વોટ? ક્યાં જોયો તે એને? પછી એનો પીછો કર્યો કે નહીં?
GJ05 હલો મેં તમને ગાડીનો નંબર મોકલ્યો છે મને વહેલામાં વહેલી તકે એની ડિટેલ્સ જોઈએ ઓકે ફાઇન શું થયું તું કેમ આટલી ઉદાસ લાગે છે તારી તબિયત તો ઠીક છે ને હા ઠીક છે, બસ આ ગરમીના લીધે થોડું અનઇઝી લાગે છે. રાધા તને ખોટું ના લાગે તો એક વાત પૂછું? ભાભી, તમારી વાતનું મને શું કામ ખોટું લાગે? પૂછો ને. આજકાલ તું શૌર્ય જોડે વારંવાર બહાર જાય છે, એ કોઈ કામથી જાય છે? એટલે કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? ના ના, કંઈ પ્રોબ્લેમ નથી. તું સમજદાર છે રાધા, જે કંઈ પણ કરે ને એ સમજી વિચારીને કરજે. તમે ભલે કોઈ કામ સારા ઉદ્દેશથી કરતા હોય, પણ લોકો વાતનું વતેસર કરી નાખતા હોય છે. એ તે દિવસે તે વટસાવિત્રીની પૂજા વખતે જોયું ને? અરે આ તો એ જ છે ને તો પોતાના દિયર સાથે ફરતી હોય છે. અરે હા, એટલે તો પોતાના પતિને છોડીને ડિયરને લઈને આવી છે. મને ખબર છે તું જે કરે છે ને એ સમજી વિચારીને જ કરતી હોઈશ, પણ કોઈને કારણ વગર બોલવાનો મોકો ના આપવો જોઈએ. શું તમને મારા પર ભરોસો નથી? રાધા, મને મારી જાત કરતાં પણ તારા પર વધારે ભરોસો છે, પણ મારી બેન વિશે કોઈ ખોટું વિચારે ને એ મને નહીં ગમે. બાકી તું જે કંઈ પણ કરે છે ને એ સારું જ કરતી હોઈશ. તું ચિંતા ના કરતી, હું હંમેશા તારી સાથે છું, અને ગમે તે પરિસ્થિતિ આવશે ને પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું. ભાભી, મને માફ કરજો. મારે તમને ઘણું બધું કહેવું છે, પણ મેં મારી જાતને બાંધી રાખી છે. પણ જ્યારે મને આ કેસનું સોલ્યુશન મળી જશે ને ત્યારે સૌથી પહેલાં હું આવીને તમને મારા મનની વાત કરીશ. અને હવે કંઈ પણ વિચાર્યા વગર શાંતિથી જઈને સૂઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા બોલ, ઇન્ફોર્મેશન મળી ગઈ છે? મને મારા મોબાઈલ ઉપર ડિટેલ મોકલી આપ. થેન્ક યુ વેરી મચ. યસ, મેં તને નામ અને એડ્રેસ મોકલ્યું છે. ત્યાં પહોંચ અને માણસને ઉપાડી લે. આટલી ઉતાવળે ક્યાં જાઉં છો? મેં તને કહ્યું ને, પેલો માણસ મળી ગયો છે. ઠીક છે, એકલા ના જશો, કોઈને સાથે લઈને જજો. પૈસાનો સવાલ છે એટલે કહું છું. મારો ફ્રેન્ડ સાથે છે. તમારું ધ્યાન રાખજો, અને પ્લીઝ કોઈની સાથે ઝઘડો નહીં કરતા. ઠીક છે, હવે હું જાઉં? હા. હે ભગવાન, અમને રક્ષા કરજો. તું સવારથી ક્યાં હતી કિયારા? તને કહીને તો ગઈ હતી કે મારી બાની તબિયત સારી નથી, એટલે હું એમને ડોક્ટર પાસે લઈ જાઉં છું. તો એમાં આટલી વાર લાગે? અરે એમને વીકનેસ હતી એટલે એમને બોટલ ચડાવવા પડ્યા.
પછી એમને ત્યાંથી લઈને હું મારી ફ્રેન્ડને ત્યાં મૂકીને આવી એટલે લેટ થઈ. જો શૌર્ય, હું તને કહી દઉં છું, તારું કોઈ કામ ના થયું હોય તો એનો ગુસ્સો તારે મારી પર નહીં ઉતારવાનો. યાર ડાર્લિંગ, એવું નથી. હવે તું આખો દિવસ બહાર હોય અને મારો ફોન પણ ના ઉપાડે તો મને તારું ટેન્શન થાય કે નહીં? જો આખો દિવસ તું ભૂખ્યા પેટે ફરતી હોય એટલે મેં તને પૂછ્યું. એવું નથી શૌર્ય, હું આખો દિવસ દવાખાનાના ધક્કા ખાઈને આવી છું અને થાકી ગઈ છું. અને પછી જો તું આવી રીતે વાત કરે તો તું જ મને કે શું મને ગુસ્સો ના આવે? આઈ એમ સોરી. અરે ના ના, સોરી તો મારે તને કહેવું જોઈએ. ઇટ્સ ઓકે. હવેથી પ્લીઝ તારું ધ્યાન રાખજે. ભલે. મારી સામે નાટક કરે છે. તારા ગુસ્સાનું કારણ મારા સિવાય કોને ખબર હોય? બોલ. મને કઈ નથી ખબર, હું કઈ નથી જતો. શું? સર, આ ક્યારનું આવું જ બબડિયા કરે છે. જો, હું તને એક જ વાર પૂછીશ, સાચે સાચું કહી દે, ધનરાજ ક્યાં છે? કોણ ધનરાજ? હું નથી જાણતો કોઈ ધનરાજને. શું નથી ઓળખતો એમ? બોલ. જીવતો રહેવો હોય તો બોલ. અરે બસ, મારી નાખશો આને. ભાઈ, તારે ઘરમાં કોઈ છે? માં છે, પત્ની છે અને એક નાનું બાળક છે. પ્લીઝ મને જવા દો, મને માફ કરજો. અને માથે કેટલી બધી જવાબદારી છે. જો આ મરી ગયો તો એની માનું શું થશે? પત્ની તો કોઈની જોડે ભાગી જશે. એના બાળકને કોણ ઉછેરીને મોટું કરશે? બોલ, સાચું બોલી દે. સાચું કહું છું સાહેબ, મને નથી ખબર. મારી ગાડી તો મેં બીજાને આપી હતી. એમ? તો આ કોણ છે? તારો જોડિયો ભાઈ છે? લાગે છે આને બોલતા નથી આવડતું. હવે તારે બોલવું ન હોય તો તારે જીભનું શું કામ છે ભાઈ? કાપી નાખો એની જીભ, કોઈ કામની નથી. બસ, મેં તમને કહ્યું હતું ને એ બોલશે. ચલ બોલ. ગાડી રોક. આનાથી વધારે મને કઈ નથી ખબર સાહેબ. હવે તૈયાર રહેજે ધનરાજ. તને હવે કોઈ નહીં બચાવી શકે. હાથમાં આવેલો ચાન્સ જતો રહ્યો. હવે હું ધનરાજ ફુવાને કેવી રીતે શોધીશ?
મીતા ફોઈના કેસમાં પપ્પા દોષી છે કે નિર્દોષ છે આ કોયડું હું કેવી રીતે ઉકેલીશ? રાધા આટલી અપસેટ કેમ લાગે છે? ટેન્શનમાં તો નથી ને? રાધા, હા તું ઠીક તો છે ને? હા, તારા અવાજ પરથી લાગતું નથી કે તું ઠીક છે. એવું કંઈ નથી. રાધા, એક વાત કહું, તને બધું જ આવડે છે. હા, સારી રીતે જુઠ્ઠું બોલતા નથી આવડતું. એટલે? તારો ચહેરો બધું કહી દે છે. એવું કંઈ નથી. હું સમજુ છું અને ઘણા દિવસથી જોઈ પણ રહ્યો છું. તો કોઈ વાતને લઈને સખત ટેન્શનમાં છે અને એનું સોલ્યુશન લાવવા માટે તું વલખા મારી રહી છે. મારી પહેલાંની ખાલી ડબ્બી હતી ને, એને કોઈ પ્રોબ્લેમ થતો ને તો જ્યાં સુધી એ સોલ્વ ના થઈ જાય ત્યાં સુધી મારું માથું ખાઈ જતી હતી. અમારા બંને વચ્ચે એવી કોઈ વાત નહોતી જેમને એકબીજાને ખબર ના હોય. એ નાનામાં નાની વાત મને કરતી અને હું પણ મારી બધી જ વાતો એને શેર કરતો. હું હજી પણ મારી વાતો શેર કરવા માંગુ છું રાધા. તારા પ્રોબ્લેમને સમજી એનું સોલ્યુશન લાવવા માંગુ છું, પણ તું મને એ તક આપતી જ નથી. ભગવાને તને કોમામાંથી તો બહાર લાવી દીધી, મારાથી મારી ખાલી ડબ્બી છીનવી લીધી. બસ મને એ જ વાતનો વસવસો છે. તને કોમા પહેલાનું કશું યાદ નથી એ હું જાણું છું, પણ કોમામાંથી બહાર આવ્યા પછી હજી સુધી હું તારામાં એ કોન્ફિડન્સ નથી જગાડી શક્યો કે આ તારો ક્રિશ તારા માટે કંઈ પણ કરી શકે છે. રાધા, તું એકવાર કહીને તો જો. પણ એમાં તારો કોઈ વાંક નથી. કદાચ હું જ તને નથી સમજી શકતો. આઈ એમ સોરી. એવું નથી મિસ્ટ્રી. મને મારી જાત કરતાં વધારે તારા પર કોન્ફિડન્સ છે. મને ખબર છે જો હું તને કહીશ ને તો આ કેસનું સોલ્યુશન તું દિવસ રાત એક કરીને લાવી દઈશ. પણ એ પ્રશ્ન મારા પપ્પાનો છે ને એટલે જ હું મજબૂર છું. પ્લીઝ મને માફ કરી દે મિસ્ટ્રી. આજના દિવસમાં જે કંઈ પણ કહ્યું બધું મારી સમજની બહારનું છે. ત્યારે સાચે જ મને રાધા શૌર્યથી દૂર રાખવા માંગતી હતી કે પછી એની પાછળ કોઈ બીજું કારણ હતું? મીતા સાથે રહી રહીને કિયારા પણ રમત રમતી થઈ ગઈ. સારું છે, રમત રમવી જ જોઈએ, પણ મારી સાથે નહીં. ત્યાં કિયારા મારી સાથે તો રમત નથી રમતી. મારી મીઠડી ક્યાં ગઈ? એ તો ક્યારની જતી રહી બા. કામ હતું તમારે? અરે ભૂખ લાગી છે મને. બા, જીવનમાં ખાવા કરતા પણ મહત્વના બીજા ઘણા કામ હોય છે. આ ખાવું એ મહત્વનું કામ નથી. ખાવાનું મંગાવો અને જલ્દી. હું બરો કંઈ કરું છું. તમારી મીઠડી કહેતી હતી ને એની હોટલમાંથી જમવાનું આવવાનું છે, આ તે બધું, એનું શું થયું? અરે એને છોડો ને, તમે અહીંયા છો તો તમે જ ખાવાનું મંગાવો ને. અરે કકડાટ શું કરો છો બા? મંગાવું છું જમવાનું. ઉભા રહો 2 મિનિટ, બેસો. હું આવ્યો. આખો દિવસ ખા 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 બસ. ઘર તો તને બરાબર ખબર છે ને? હા સાહેબ. ગાડી કોણે બુક કરી હતી? ધનરાજે કે બીજા કોઈએ? હું એને નથી ઓળખતો. ઠીક છે, પણ એ પુરુષ હતા કે સ્ત્રી એ તો તને ખબર છે ને? એક બેન હતા. બેન હતા? ક્યાંક મીતા તો નહીં હોય ને? ઓ ગોડ, આ બંને પાછા ભેગા થયા કે શું? શું થયું સાહેબ? હજુ ઘર નથી આવ્યું.
એ હું જાણું છું. જે બેને તમને ગાડી લઈને બોલાવ્યા હતા એ દેખાવમાં કેવા હતા? એકદમ રૂપાળા હતા સાહેબ. અને એની ઉંમર શું હશે? 25 ની આસપાસ હશે સાહેબ. તો મીતા ન હોઈ શકે. તો પછી કોણ હશે? 25 વર્ષની આસપાસ રૂપાળી છોકરી ક્યાંક કિયારા તો નહીં હોય ને?